બોલો હાલો બોલો. સ્કૂલેથી આવી હા ફ્રેશ થઈ ગઈ, હા. નાઈ ધોઈ લીધું. હમ. બહુ ગરમી થાય છે, હદ ગરમી. વરસાદ થોડોક થયો ને હવે એની ગરમી થાય. આવી જાય. સવારમાં રીંગણા શેકીને ગઈ હતી. હા આજ બનાવો છે ઓરો. રીંગણા હારા એક દી પર કાલ નીકળ્યા તો મેં લઈ લીધા હતા. ઓરો તો ડુંગળી વિનાનો તો ઓરો મજા નો આવે એમ. હવે ડુંગળી સુધાર લઉં, ટમેટા સુધાર લઉં, લસણ વાળી ચટણી ખાંડી રાખું, પછી બની જાય ઓરો. આજ કરવો છે ઓરો. જો કે ઓરો છે ને એ શિયાળામાં જ ભાવે. રીંગણા હારા હતા, ખાઈએ પછી ખબર પડે. તું કે મને કે કડવો થાય કે મીઠો થાય. મીઠો થાય. મીઠો થાય. હે મામો કહે કે મીઠો થાય એમ કે. તૈયાર માથે દે ને, કરવું હોય તો મીઠું કરી લેવાય. સાચી વાત. હાઈતે કરવું પડતું હોય ને તો સાચી વાત ને. એ આ જરા ખોતરા ઈ બાજુ આમ જવા દેજો તો, નહીં તો વિડે રાખશે. રાજાને કોઈ નો રોવડાવે ને એને ડુંગળી રોવડાવે. ડુંગળી આ ખોતરા ડુંગળીનો વિડે રાખે જરાક આમ ઓલું કરી દે. બોલો. બા એક દારા જોવે મારું. આગી વઈ જા, આમ બાર વઈ જા. આવે રાંધવું મારે ફરી આમ વઈ જા. બોલો. તું બોલ ને. હું કામ બોલે. તું લોહી પીતો મારું. જો લે બે બધે બેનું કહેતા હતા કે એક દી તમારા ભત્રીજાને કયો કે રહ કાઢે અને હાથ નો ભરાય ને તો કેજો. કેરી સુધારીએ ને તો બધાયના હાથ ભરાઈ દે. હોશિયારી નો થાતો તો ને દેદી. બધી બેનું એ કીધું એકો એકે. કેરીની મજા લેવી હોય તો હાથ તો ભરાઈ ગયા. હાથ ભરાય વિના કેરીનો રસ નો થાય. કઈ હાથ ભરાય છે. મામુન ભાણે બે હરખા. અહીંયા મારી જ કાકલી કાઢે છે. કાકલી કાકલી કાકડી કે રેડીમેડ હોય પોપિયાનો રહ હોય. આપણે કોઈ પણ વસ્તુ રેડીમેડ લઈએ ને આપણે ઘરે બનાવીએ એમાં કઈ ફેરફાર કે નહીં. ઓરો તમે બહારનો ખાવ ઘરનો ખાવ કઈ ફેરફાર. રોટલા તમે બહારથી લઈ આવો છોડિયા જે હોય પેઢા છોલાઈ જાય. તાર મામાને પૂછે એક દી હમણાં મને મજા નહોતી કે દી આપણે એક દી બહારથી ખાવાનું લઈએ બધા. રોટલો ન ચવાણો ને એનાથી રોટલી ન ચવાણી. પૂછ પૂછ ને એને. લખમણ લઈ આવ્યો. રોટલો રોટલી કાંઈ ના ચવાણું. મેં કીધું ભર્યું દાળ ભાત ને એ બધામાં એકેમાં ટેસ્ટ જ ગમે. લખમણ લઈ આવ્યો. શાક બધા ગયડા એકદમ બધા ખાંડ વાળા આવે. આપણે શાક વાળા ખાંડ વાળા શાક મેળાવે બધા શાકમાં. પણ 2-3 શાક લઈ આવ્યો તો, દાળ ભાત લઈ આવ્યો તો. દાળ ભાત તો ઠીક છે જરા ગયડા હોય તો વાંધો ન આવે. શાક તો તીખા જોઈએ ને. તાર મામા એ ન ખાધા, મેં ન ખાધું. હું લઈ આવું ને. ક્યાંથી? અમારે એમ જ થાય. અમારે બીમાર પડીએ એટલે પછી કોઈ કરવા વાળું તો છે નહીં. હું બીમાર પડું એટલે પછી ટિફિન લેવું જ પડે. ગાંઠિયામાં મસ્ત બન્યું. હું બહાર ગઈ હોય ને તો એની વાત છે. બહાર જાઉં ને તો તમારી પાસે બહાર જવાય ને. મામો તો ખાઈ. લાઈટ કરજો. હમણાં તોડાવે મોટું કરે તો બધી વસ્તુ રસોઈ કાળે તમારે બધું લેવું જ પડે. એક વસ્તુ એના વિના તો રસોઈ થાય નહીં. એટલે હા રસોડામાં એટલે હાકડ પડે.
હજી તો દૂધમાં તેલ નાખું હું મામુજી. હજી તો ઠેકાણે છે હો. એટલો નથી મુકાનો. ગમે એવા બા કવરાવીએ ને એટલો મગજ નહીં મુકાય મારો હો. એમાં હાસી વાત છે. હા, હજી તો ઠેકાણે છે. મામો જગાડે કે દૂધમાં નથી નાખ્યું ને એમ. દૂધમાં થોડી કઈ તેલ નાખું. જોજે લખન ઉભરાય નહીં હો. ગમે બોલાવું. ઓરો વઘાર હોય ને ઓરામ કઈ હોય નહીં. ટમેટો ને ડુંગળી સુધાર નાખવાની. ઓરો ખાવો હોય તો. આજે એક બેનની કમેન્ટ આવી કે બેન તમે ત્રીજી ચેનલ બનાવી લ્યો. ઈ ચેનલ છે હા લગભગ મનીષાબેન જ હતા. મેં હરખું વાંચ્યું ને સ્કૂલે હતી ને તો મેં તે વિડીયો મૂક્યો કે નહીં જોઈ લઉં કહું કે ત્રીજી ચેનલ બનાવી લ્યો કુકિંગની. અરુણાબેને બનાવી ને ઈ કે એની ચેનલ બનાવી લે. આ બે માંથી ઊંચી આવું તો ત્રીજી બનાવું ને. આપણા સબસ્ક્રાઈબર શેર નથી કરતા વિડીયો. કરશે કરશે કીધું પછી કરશે. શેર કરવા જોઈએ હગાવાલાઓને આ તે ફલાણું ન કરવા જોઈએ. કેવો તમે તો કીધું તમારી પાસે તમારા ભત્રીજો એમ કે છે કે વિડીયો જોવો ને એ તમારા રિલેટિવ ને બધાને શેર કરો. શેર તમારા કરો ને તો અમારે થોડીક વધારે અમને ઉત્સાહ જાગે. ખારા બનાવીએ કંઈક સારા વિડીયો બને. અલગ નજારો બતાવીએ. કંઈક બહાર અમે નીકળી હગીએ. તો આ તો કેમ નીકળવા હા પછી ભેગું જ નથી થતું ભાઈ આમાં. હળદર અચ્છા ને રીંગણા તો શેકીને ગઈ હતી. મીઠું અને ચમચીથી મીઠું નાખે. મને ચમચીથી માપ ખબર નથી પડતી. માપ નથી આવતો મારો. ઓછું ઈ તો ચણાનો લોટ છે. લસણ વાળી ચટણી નાખવી કે જી હોય એ નાખી દી. એ આ કઈ કોરી છે? હા કોરી નાખવી. તો લસણ વાળી જ નાખું ને. તમે જી નાખતા હોય નાખો પણ મને ખબર પડે તું શાકમાં કોરી નાખો નહીં. હા તો એટલે જ તને પૂછું. આ લસણ વાળી ચટણી ખાંડી ન રાખું. ખોલીને ડબલામાં ફ્રીજમાં મૂકી દઉં. એટલે મારે આવીને ફોલવું ન પડે. પછી હારી પડશે ને બધે શાકમાં જરાક તારા લસણ ના ગમે. જરાક લસણ હોય ને ઈ ન ગમે મને. જોઈએ ધીમે બોલો. હા જવું નથી ક્યાંય જાણ ગાડામાં. લસણ હારી પટ શાકમાં નાખાય. શાક લસણ વાળું હોય ને શાક હોય. આ તમારો ઓરો બનાવો છો. તાજે તાજું હોય ને તો એનું તત્વ ધ્યાનની અંદર તત્વ ના રહીએ બની જાય બધું. એક બેન પૂછતા હતા તમારે કે છોકરા છે જે આપણા નવા સબસ્ક્રાઈબર છે આજના કમેન્ટની અંદર કે બેન તમારા છોકરા નથી? 2 છોકરા છે પણ મોટા છે. 2 નાના નથી એટલે ભેગા ન આવે. અને તમે બંગડી કેમ નથી પહેરતા? હું સોનાનું લકી પહેરું છું અને એક હાથમાં ઘડિયાળ પહેરું સ્કૂલે જાઉં ને એટલે પછી બંગડી ના પહેરું. આ છે ને આળસ થાય ને બાયુને તો એ અઠવાડિયા 10 દીની ભેગી ચટણી ખાંડી રાખે. તાજી ખાંડી નાખીએ ને કાંઈ અઠવાડિયાની ભેગી ખાંડેલ નાખીએ એમાં કોઈ બની જાય ને ન બરે તો નહીં થાય. એમાં ગેસ ધીરો કરી નાખો. આઈડિયા હોય જ મને. હું ગેસ ફૂલ રાખું જ નહીં.
3 જણાનો ઓળો કરવો છે. આટલી ચટણી નાખી. આ ચટણી આ ચટણી લસણવાળી ચટણી. લસણવાળી હા. એ તો ખબર પડી જાય માણસને. જો હવે એકદમ મસ્ત ઘટ થઈ જાય હમણાં. રસોડામાં હાકડના પાર છે. ચીનકુક રસોડું છે હાવ. હવે રસોડું તો કેદી મોટું થાય મારું. રસોડું એવું છે ને કે એમાં છે ને પ્રકાશ આવે છે. દેખાય છે તો એ તું કર ને એટલે હું મારી એક વિડીયો બનાવી દે શીરાનો વિડીયો. તાર મામાને કહું મને શીરો બનાવું ને તો ઓલી નિવેદિતા બેન બિસાડીને એને આ રેસીપી આપણી ગમે છે બહુ જ. તો તમે આંટી બનાવો ને એની રેસીપી કંઈ કરતા હોય તો મને યાદ આવી જાય કે તાર મામાને ઉભાડ દઉં જરાક વાર તો પાહરા આવે તો. તું હોય તો કંઈ પ્રશ્ન જ નથી મારે. કેમ થઈ ગયું? લાલ ચટણી ઘટે ને નહીં નહીં. આવો રો જોઈ લ્યો. રીંગણાને શેકી દીધા હતા સવારે. શેકીને રેડી રાખ્યા છે. પછી આવીને બધું ભેગું એકારે ના થાય. એ આ ચડી જાય એટલે આને ખાલી અત્યારે રીંગણા ઓછાઈ ન ખાય. કારણ કે આનો કંઈ ભરોસો તો હજી નથી જ. શિયાળા જેટલા મીઠા આ રીંગણા ન હોય. હતા હારા હો, કુણા કુણા હતા. દહીં વરો કરવો હોય ને એ દહીં વરો કેમ કરે એ ખબર છે તમને? બનાવો તો વિડીયો નાખજો. બોલી ન કરે. બોલો બીજું. બસ જો હવે હમણાં ચડી જાય એટલે આપણે 2 રોટલા કરી નાખીએ ત્યાં સુધી દૂધ ભાઈને મૂક દઉં ઢાંકી ના નહીતર એમાં ઉડે નહીં કચરો. ગરમ થઈ ગયું. બાજરાનો લોટ આવડી ગયો. હા આવડી ગયો. એ બાજરા કા લોટ. હા કામ ગોતો હવાનો ગોતું હવારે કે હવારે મૂકી એ કરેલી કળેલી નો કહેવાય તાવડી. તાવડી ઓલા માણા ન કહેતા હોય ખાઈને થાય ને તો તાવડી તેરવાના માગે એટલે હું કે એવું નાખવાનું તો બોલો. હા પણ હું તો હવારો બપોરા જાઉં તો ઉતરવાનો પ્લેન લીધો ને. શું નાખવાનું કે તું? ઓરો ઓરો ચડવા દે. તો પછી આમ ચડવા દે ઓરો. વધારો સ્પીડ. એકદમ ઘટ થઈ જાય ને તો જ મીઠો લાગે. નાખે છે ઓરો.
ધીમે હાલવું ને. આ બાયુને હાથમાં સ્પીડ હોય તો શું કરવું? જો હે એના પાણી આવી જાય એમાં. જો મિત્રો આ સ્પેશિયલ રો. રેડી બની ગયો રો. હવે ધાણા ભાજી નાખશું. નહીં પડે ધાણા ભાજી પછી જરાક ઉપરથી ઠરે ને, નહીં તો ધાણા ભાજી તત્વ ભરી જાય.